સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રાજકોટના ભારતનગરમાંથી અખાદ્ય ચણાનો જથ્થો ઝડપાયો છે। દાબેલા ચણા બનાવતી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડા। ફેક્ટરીમાં અખાદ્ય તેલમાં દાબેલા ચણા બનાવવામાં આવતા હતા। ફેક્ટરીમાંથી અખાદ્ય દાબેલા ચણા અને મગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 5.5 ટન જેટલો જથ્થો કબજે કરાયો છે। દાબેલા ચણામાં શંખજીરાનો ઉપયોગ કરવામાં આવતો હતો। કલ્પેશ ટ્રેડર્સ, JK સેલ્સ, આશા ફૂડ નામની ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટના ભારતનગર વિસ્તારમાંથી દાબેલા ચણાની ફેક્ટરી પકડવામાં આવી છે। આ દ્રશ્યો છે ખાતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે આપના સેટના જે રોગો છે તે થઈ શકે છે। આરોગ્ય અધિકારી જયેશ વાકાણી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, દાબેલા ચણાની આખી ફેક્ટરી પકડી છે, કેવડો મુદ્દામાલ, શું આમાં પેટના રોગો થઈ શકે? જે ખાસ કરીને અમારી ફૂડની ટીમને બાતમી મળતા મેં જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં શ્રી નંબર 8ની મુલાકાત લેતા અહીં બાજુમાં આવેલી 2 પેઢી છે, આશા ફૂડ્સ નામની પેઢી છે, એમને મળી આવેલી છે। એમાં અંદાજિત બંને પેઢીમાં મળીને 5.25 ટન જેટલો જથ્થો છે એ દાબેલા ચણા છે। આ ઉપરાંત થોડા ફ્રાઈમ્સ પણ મળી આવ્યા છે। એમાં રો મટીરિયલ તરીકે જે વપરાતા ફૂગ વળેલા ચણા છે 2.5 થી 2.5 જેટલા કિલો અને બાકી ફાઇનલ પ્રોડક્ટ છે 2.5 કિલો જેટલી છે એ મળી આવેલી છે। અને આ પ્રોડક્ટ છે ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં અને દાજિયા તેલમાં છે એ બનાવવામાં આવતી હતી। અને આ સાથે બનાવટની અંદર જે દાબેલા ચણા છે મશીન સાથે ન ચોટે એ માટે એ લોકો છે શંખજીરું પાવડર છે વપરાશમાં લેતા હતા, જેનો તદ્દન છે વપરાશ કરી શકાય નહીં। તો આ પ્રોડક્ટ છે એનો હવે તમામ જથ્થો જે સીઝ કરીને એનો નિકાલ જે છે એ કરવામાં આવશે અને આના સેમ્પલ પણ લેવામાં આવશે। આનાથી કયા ગંભીર રોગો છે તે થઈ શકે છે શરીરને? જે ખાસ કરીને જે વાત કરીએ તો આ પ્રોડક્ટ છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવેલી છે। દાજ્યું તેલથી તો આપ સૌ જાણીએ છીએ કે આપણને દાજ્યું તેલ ખાવાથી ઘણા બધા રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ ખાસ કરીને અનહાઇજેનિક કન્ડિશનમાં બનેલો ખોરાક ખાવાથી, આ ફૂડ ખાવાથી તમને પેટના રોગો, ફૂડ પોઈઝનિંગ અને ફૂગવાળા જે ચણેલા ચણા છે એ ખાવાથી તમને ફૂગના ઇન્ફેક્શન અને પેટના ફૂગના ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે। ઝાડા ઉલટી પણ થઈ શકે છે। ચોક્કસથી ગંભીર રોગો છે તે શરીરના થઈ શકે। આ દ્રશ્યો છે દાબેલા ચણાના કે જેટના જો આ ખાશો તો તમે ક્યાંક જે શરીરને ગંભીર રોગોનું આમંત્રણ છે તે આપી શકો છો। આ દ્રશ્યો છે તે હું દેખાડી રહ્યું છું। અત્યારે આ સમગ્ર બાબતને લઈને રાજકોટના સીધા દ્રશ્યો છે કે હું આ દેખાડી રહ્યું છું। રાજકોટના પંડિત દીનદયાળ વિસ્તાર, ભારતનગર વિસ્તારની ફેક્ટરી છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પકડવામાં આવી છે અને આ ફેક્ટરીની જેટના પ્રોડક્શન યુનિટ ઉપર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કંપનીનો માલ છે હું માંગીશ આ દ્રશ્ય છે કે જેટના ખાતા પહેલા 100 વખત વિચાર, કારણ કે આવો માલ જો તમે ખાશો તો ક્યાંક શરીરને ગંભીર રોગોને આમંત્રણ છે તે આપી શકો છો। સસ્તા ભાવે મળતા બજારમાં જે દાબેલા ચણા હોય છે બજારમાં પણ સસ્તી કિંમતે દાજિયા તેલમાં બનાવવામાં આવતા હોય છે। સતત તેમને રોગ છે તે થઈ શકે। આખું આ યુનિટ છે તે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ યુનિટ છે તે પકડી પાડવામાં આવ્યું છે, દાજિયા તેલમાં બનાવવામાં આવ્યું છે। તે પણ હું દાજ્યું તેલ છે તે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટના ભારતનગર વિસ્તારમાં જે ફેક્ટરી પકડવામાં આવી છે, ફેક્ટરીને લઈને આરોગ્ય વિભાગે સતત મોટા દરોડા છે તે પાડી છે। ત્યારે રાજકોટની આ જેના હું આ કન્ડિશન દેખાડી રહ્યું છું, આ તેલના જે દ્રશ્યો છે તે દેખાડી રહ્યું છું। ત્યારે રાજકોટમાં કે કેવી સ્થિતિમાં ત્યાં આજે બનાવવામાં આવતું હશે, લોકો ક્યાંક ગંભીર રોગના આમંત્રણ છે તે આપી શકે છે। આ તેલના પણ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ દાજિયા તેલમાં વસ્તુઓ છે તે બનાવવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના સીધા દ્રશ્યો કે જેની આ ફેક્ટરી છે અત્યારે પકડવામાં આવી છે ને તે જ ફેક્ટરીની અંદરના તેલમાં રાખવામાં આવ્યું છે। ત્યારે રાજકોટના આરોગ્ય વિભાગે પકડેલું આ જે દાજ્યું તેલ છે તે હું દેખાડી રહ્યું છું। ખાસ જેટના ભારતનગર વિસ્તારમાં બનાવવામાં આવતું હતું ને લોકોના આરોગ્યને ગંભીર અસર કરી શકે તેવી અહીંયા જે વસ્તુઓ છે તે બનાવવામાં આવતી હતી ને આ વસ્તુઓના સીધા દ્રશ્યો છે કે જેના રાજકોટના ભારતનગર વિસ્તારમાં આવી જે દાબેલા ચણા બનાવવામાં આવતી ફેક્ટરી ઉપર આરોગ્ય વિભાગે દરોડા તો પાડ્યા છે, પરંતુ દરોડામાં જેટના લોટ સહિતની વસ્તુઓ છે તે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે બનાવવામાં આવે। અહીંયા જે લોટનો પણ ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગે મોટો દરોડો પાડીને દાબેલા ચણાની ફેક્ટરી છે ત્યારે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।
અયોધ્યામાં